મહત્વના સમાચાર પ્રાંતિજથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રાંતિજના વાઘપુર પાસેની સાબરમતી નદીમાં લોકો ફસાયા છે। વાઘપુર પાસે નદીના પાણીના પ્રવાહમાં 3 લોકો ફસાયાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। હાલ તો ફાયર, પોલીસ, મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળ પર છે। રાત્રિનો સમય અને વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો બચાવ રાહતની જે ટીમ છે તેને કરવો પડી રહ્યો છે। સંવાદદાતા દર્શન ફોનલાઈનથી જોડાયા છે। દર્શન, જે લોકો ફસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, કેવા પ્રકારની કામગીરી, ક્યારે ફસાયા, કેવી રીતે ફસાયા, શું વધુ વિગત? જી ચોક્કસથી સાબરકાંઠા અને ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો તેને લઈને ધરોઈ જળાશયમાં નોંધપાત્ર પાણીની આવક નોંધાઈ હતી અને પાણી જેનું રૂલ લેવલ છે ધરોઈ જળાશયનું તે જાળવવા માટે 8 દરવાજા ધરોઈ ડેમના ખોલવામાં આવ્યા હતા અને 49,000 કરતા વધુ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું। જોકે સાબરમતી નદીમાં પાણી છોડાયાના કલાકો પહેલા જ કાંઠા વિસ્તારને એલર્ટ રહેવા માટેની સૂચન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક લોકો જે નદીના પટ વિસ્તારમાં હતા તે પટ વિસ્તારની અંદર એકાએક પાણીનો પ્રવાહ વધી જતા પ્રાંતિજ નજીક વાઘપુર ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં 3 લોકો સાબરમતી નદીના તટમાં હતા અને ઓચિંતું પાણી ત્યાં ધસમસતો પ્રવાહ આવી ચૂક્યો હતો ને તે દરમિયાન તેઓ ત્યાં નદીમાં ફસાયા હતા। નદીમાં ફસાવાની જાણ પ્રથમ તો પ્રાંતિજ ફાયર વિભાગને કરવામાં આવી હતી ને ફાયર વિભાગ દ્વારા તેઓને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તેઓએ હિંમતનગર ફાયર વિભાગનો સંપર્ક સાધ્યો હતો ને હિંમતનગર ફાયર વિભાગ પણ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। પરંતુ જે પ્રકારે રાત્રિનો સમય છે અને વરસાદી વાતાવરણ વચ્ચે આ રેસ્ક્યુ કરવું ઘણું જ મુશ્કેલ હોવાના કારણે હાલ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે આ વાતાવરણ અને જે પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે જે 3 લોકો અત્યારે હાલ જે નદીના પટની વિસ્તારની અંદર ફસાયા છે તેઓને રેસ્ક્યુ કરવું મુશ્કેલ લાગી રહ્યું છે। જોકે વહેલી સવાર સુધીમાં તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી અને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ રહેશે, પરંતુ જો રાત્રિના સમયે વધુ વરસાદ રહેશે અને જો પાણીનો પ્રવાહ ઘટશે નહીં તો વહેલી સવારે જ આ લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવશે। જી દર્શન, સમગ્ર જાણકારી બદલ આભાર।